તો તાપીના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે મીંઢોળા નદી પ્રભાવિત થઈ છે। તાપી જિલ્લામાંથી અને ડોસવાડા ડેમમાંથી પાણીની વધુ આવક થતાં મીંઢોળા નદી ગાંડીતુર બની છે। બારડોલી નજીકથી પણ મીંઢોળા નદી પસાર થાય છે। બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ ઉપર પાણી ફરી વળ્યા છે। પુલ પર પાણી ફરી વળતા બેરિકેડ મૂકી પુલને બંધ કરવામાં આવ્યો। હાઈવે તરફ જવા માટે વાહન ચાલકોએ મુખ્ય માર્ગ થઈને 3 કિલોમીટર સુધીનો ચક્રાવો કરીને જવાની નોબત પણ આવી છે। છેલ્લા 2 દિવસથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મેઘ વરસાવી રહ્યા છે, જેને લઈને તાપી જિલ્લાની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મીંઢોળા નદીની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મીંઢોળા નદીના જળ સપાટીમાં વધારો થવાના કારણે બારડોલીના રામજી મંદિર ઓવારાથી જે નેશનલ હાઈવેને જોડતો રસ્તો છે તે હાલ પાણી ભરાઈ જવાના કારણે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે। જે રીતે ઉપરવાસની અંદરમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે મીંઢોળા નદીની જળ સપાટી છે જે સતત વધી રહી છે, જેના કારણે હાલ જે વહીવટી તંત્ર દ્વારા જે મીંઢોળા નદી નજીક આવેલો જે રામજી મંદિર ઓવારાથી નેશનલ હાઈવેને જોડતો પુલ છે તે હાલ બેરિકેડ મૂકી અને બંધ કરવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે જે રીતે નીચાણવાળા વિસ્તારો છે વિસ્તારોને પણ હાલ એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલ જે મીંઢોળા નદીના ઉપર બાંધવામાં આવેલો જે લો લેવલ ક્રોઝવે છે તે હાલ આવન જાવન માટે બંધ કરવાની ફરજ પડી છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।